મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી બાઈઓના નામ લખતા જીવુબાનું નામ લખ્યું છે. આ જીવુબા મહામુક્ત હતા. એભલ ખાચર લાડુબા જીવુબા એમને ગ્રહસ્થાશ્રમમાં જોડાવા માટે આગ્રહ કરતા. પણ એમણે બ્રહ્મચર્ય વ્રત રાખી આ દેહે ભગવાનની સેવા કરવી એવી એમની ટેક. અને પૂર્વના મુક્ત હતા. અખંડ મહારાજને મહારાજ પધાર્યા પહેલા પણ દેખતા. લાડુદાનજી આવ્યા, એમના સંકલ્પો પૂર્ણ થયા. મહારાજનું એમને દિવ્ય દર્શન થયું. લાડુદાનજી મહારાજની સાથે રહેતા. આવા મોટા રાજકવિ, મોટા મોટા રજવાડાઓ જેમને આગ્રહ કરીને બોલાવતા હોય, મોટી મોટી ભેટ સોગાદો આપતા હોય, ગાડું ભરાય એટલી. વડોદરાના સયાજીરાવ પણ એમને 25 ગામનું પરગણું વગેરે. કથા તો મોટી છે લાડુદાનજીની. એટલે બધા આ કાઠી દરબારો હોય, આવા મોટા રાજકવિ મહારાજના શરણે આવ્યા હોય, ભક્ત બન્યા હોય, એટલે બધાને ગૌરવ હોય. અત્યારે કોઈ એવું બહુ જાજુ ભણીને સુખી માણાના દીકરા બહુ આમ મોટા હોય ને સાધુ થાય તો બધે ગૌરવ થાય ને કે ભાઈ આવા સાધુ થયા છે. કારિયાણીના વસ્તા ખાચર એમણે મહારાજને કીધું, મહારાજ આપ પધારો, સાથે લાડુદાનજી હોય અને અમારે ત્યાં એમનો સન્માન થાય, સતાવધાની પ્રયોગો થાય. મહારાજ લાડુદાનજી સાથે કારિયાણી પધારેલા. એ વખતે મહારાજે લાડુદાનજીને કીધું, કવિરાજ અમારું એક કામ તમારે કરવાનું છે. અરે મહારાજ, જી આપની આજ્ઞા. મહારાજે કીધું કે ગઢડાના એભલ ખાચર એમના દીકરીઓ જીવુબા લાડુબા એ ગ્રહસ્થાશ્રમમાં જોડાવાની ના પાડે છે. અમે પણ એમને આજ્ઞા કરી છતાંય જોડાયા નથી. એભલ ખાચરને થોડી ચિંતા હોય, દીકરીઓ ગ્રહસ્થાશ્રમમાં જોડાય તો સારું. તો આ કામ તમે કરો.
અને તમે તો કવિ છો. એટલે લાડુદાનજીએ પણ કીધું, મહારાજ આપની આજ્ઞા. એ ગામડાના અભણ એ નારી એમને અને ભોળા એમને સંસારમાં જોડવા, વાત કરવી અને આપની આજ્ઞા હોય તો એ મહારાજ એ કોઈ કઠણ નથી. મહારાજે બે પાર્ષદોને સાથે મોકલા. લાડુદાનજી ગઢપુર આવ્યા. પાર્ષદોએ એબલ બાપુને વાત કરી, બહુ રાજી થયા. એ લાડુદાનજીને તો ઓળખતા હતા એબલકાચર, એમની શક્તિ, એમની ચાતુર્યતા, એમની વિદવત્તા. આવકારો આપ્યો, ઉતારા આપ્યા, જમાડ્યા. પછી એબલ બાપુ એમના દીકરી જીવુબા, લાડુબા પાસે જઈને કહ્યું કે શ્રીજી મહારાજે લાડુદાનજીને મોકલા છે, મહારાજની આજ્ઞા છે. તમે કોઈ પુરુષો સામે જોતા નથી, વાત સાંભળતા નથી, એ બરોબર, પણ આ તો ચારણના દીકરા છે અને શ્રીજી મહારાજની આજ્ઞા છે, આપને સત્સંગ કરાવવા માટે આવ્યા છે, તો તમે એમની વાત સાંભળો. સમય નક્કી થયો. એબલ બાપુ લાડુદાનજીને લઈને આવ્યા ઉતરા દાબારના ઓરડાની ઓસરીએ. એ ઓરડાના દરવાજા આડો પડદો રાખ્યો. લાડુદાનજી બેઠા, એબલ બાપુ બેઠા, ખોળામાં દાદા ખાચર બેઠા હશે. ને લાડુદાનજીએ અજીવબા, લાડુબા બહેનોને મહારાજના જય સ્વામિનારાયણ કયા. એ તો પડદાની અંદર એ ઓસરીમાં બેઠા હતા. જય સ્વામિનારાયણ કરી અને વાત કરી, મહારાજની આજ્ઞાથી આવ્યો છું. અને મહારાજની જે આજ્ઞા હતી એ વાત મીંડા કરવા. કે શ્રીજી મહારાજે મને સર્વે હકીકતથી વાકેફ કરી આપ સૌને ગૃહસ્થાશ્રમના ધર્મો સમજાવવા હું મહારાજના આજ્ઞાથી આપને વિનંતી કરવા આવ્યો છું. આ સંસારમાં ઈશ્વરે આપણને ઉત્તમ કુળમાં અવતાર આપ્યો છે, રૂપ, ગુણ, ચાતુરી આપી છે. આ યુવા અવસ્થા પ્રાપ્ત થઈ છે, નિરોગી શરીર છે. ગૃહસ્થાશ્રમમાં રહી, ગૃહસ્થ ધર્મ પાળી આપનું જીવન સુખમય બનાવી, સાથોસાથ પ્રભુ ભજન કરી, ધર્મ પાળી અને બંને પક્ષ, પિતા પક્ષ અને સ્વસુર પક્ષ, એમને ઉજ્જવળ કરીને શોભાવવો જોઈએ. તમે કુળને દીપાવો. તમારા માતા, પિતા, કુટુંબ, જ્ઞાતિ આપને વારંવાર એ બાબતમાં વિનવે છે. ખુદ શ્રીજી મહારાજે પણ આપને આજ્ઞા કરી છે. અને ન માનો ને તો એ સ્ત્રી હઠ કહેવાય. હઠ છોડવી જોઈએ, મોટાનું માનવું જોઈએ. આવી વાતો ચાલુ કરી. માટે આપને હઠ છોડીને ગૃહસ્થાશ્રમને સ્વીકારો. કૃપા કરીને હા પાડો.
ત્યારે જીવુબાએ પડદામાં રહીને કીધું, કવિરાજ, તમે સત્ય કહો છો, પણ આ શરીર નાશવંત છે અને દર્દોની વખાર જેવો છે. રોગાણામ પરમ મંદિરમ. એમાં અનેક અનર્થો રહ્યા છે. ક્ષણભંગુર છે. આ શરીર શું કામનું? કેટલું જીવવું છે કાંઈ નક્કી? પણ ભગવાને સમય આપ્યો છે, એ દરમિયાન ભગવાનનું ભજન કરી લેવું, એ જ એમની સાર્થકતા છે. આ સંસાર અનેક જન્મમાં કર્યો છે. લાડુદાનજીએ આવી વાત સાંભળી એટલે થોડુંક આગળનું પાસું નાખ્યું. પોતાની કવિત્વ શક્તિ, એકદમ ચાતુર્યતા, કવિ ભાષામાં થોડો મોહ ઉત્પન્ન થાય એવા દાખલા, દ્રષ્ટાંતો, વાતો કરી. પછી મર્યાદામાં રહીને વાત કરવાની હોય. આ મહાસતીઓ હતા, એબલ બાપુ બેઠા હતા અને પોતે પણ મહારાજના એવા ભક્ત હતા. પણ આ તો મહારાજની આજ્ઞાથી એમની શક્તિ વાપરવાની હતી. મહારાજે કહેલું, આ અમારું કામ તમારે કરવાનું છે. નવે પ્રકારના રસ એને ખડા કરે એવી શક્તિ લાડુદાનજીની. એવી તો વાતો કરી. સ્ત્રી શક્તિના ખૂબ વખાણ કરી. ગ્રહસ્થાશ્રમ કરવા માટે અનેક વિધિ એ વાત કરી ને લાડુદાનજીએ આ જીવુબા, લાડુબાને સમજાવવા પ્રયાસ કર્યો. પછી શાંત થઈ અને જવાબ સાંભળવા માટે જરાક ઉભા રહ્યા કે હવે શું જવાબ આવે છે અંદરથી. ત્યારે જીવુબાએ કીધું, કવિરાજ, આપ તો મહાશીઘ્ર કવિરાજ છો, રાજ્ય નીતિજ્ઞ છો, આપને અમે વધુ શું કહીએ? પણ એકાદ મણ દૂધ હોય એમાં થોડુંક મેળવણ પડી જાય ને તો એ દૂધ કામનું. એનું દહીં, માખણ, ઘી વગેરે થાય. નહીતર દૂધ કિંમતી કહેવાય પણ ઉકરડે નાખવું પડે. એમ આપશ્રીની બુદ્ધિ, ચાતુરી, વિદ્વત્તા, વીરતા, ઉચ્ચ કુળાભિમાન, અને આમ દેહાભિમાન પણ ખરું. એનો મહિમા હોય છે ને આ જગતમાં. સારું રૂપાળું શરીર હોય. આ બધા સદગુણો તમારામાં છે, એ સદગુણો રૂપી દૂધ છે. એમાં એક નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આ મેળવણની જરૂર છે કવિરાજ. નહીતર આ બધા સદગુણો એ કોઈ કામ નહીં લાગે. તમે શ્રીજી મહારાજને સર્વાવતારી જાણ્યા. છંદ બોલ્યા ને, એહી કચ્છ એહી મચ્છ. તમે શ્રીજી મહારાજને સર્વાવતારી જાણ્યા અને અર્જુનની પેઠે વ્યામોહ કેમ થાય છે? શું સ્ત્રીઓનો દેહ કે પુરુષનો દેહ? તેનો આમ જરાક મનની વૃત્તિ પાછી વાળી અને વિચાર તો કરો કે આ શરીરમાં શું છે.
આપણે ક્યારે વિચાર કર્યો છે? આવી કથા હોય ત્યારે કરી. બાકી તો બહાર જોઈએ છીએ સરસ અરીસામાં આપણા ફોટા, પણ ફોટો જોઈને યાદ આવવું જોઈએ કે અંદર હું ભર્યું છે. આ જીવુભાઈએ કીધું કે કવિરાજ આ શરીરની અંદર જરાક વૃત્તિ પાછી વાળીને તો જુઓ. તમે બહુ જ્ઞાનની મોટી મોટી વાતો કરી, રૂપરંગની વાતો કરી. આ શરીરમાં માંસ, જીવબા કોને વાતો કરે છે? એ જ તકલીફ છે લાડુદાનજીને. આપણને કરે છે એ જગદંબા છે, માં છે. અને આ વાતને આપણે જો સાંભળીને જોઈએ ને, પણ આ બધું કેવળ શબ્દોથી થાય એવું નથી, કૃપાથી થાય એવું છે. જીવભાઈએ વાત તો ઘણી કરી, પણ પછી આમ પડદો ઊંચો કરીને આમ નજર કરીને મહાલક્ષ્મી રૂપે દર્શન આપ્યા, ની દ્રષ્ટિ પડી અને લાડુદાનજીના હૃદયમાંથી દેહાભિમાન બધું ગાયબ થઈ ગયું. એટલે કૃપાની જરૂર પડે એવું છે. ખાલી બુદ્ધિથી વાણીથી આ કામ થાય એવું નથી. પણ આપણને તો આ શ્રીજી મહારાજ આવા મુક્તો, એના શબ્દોને આપણે સાંભળીએ એમ છીએ, બીજાના શબ્દોને ક્યાં સાંભળીએ એમ છે? કારણ કે એનું દેહાભિમાન સામું આવે. જીવભાઈએ કીધું કવિરાજ જરાક મનની વૃત્તિ પાછી વાળીને વિચાર કરશો તો જણાશે કે આ શરીરમાં શું ભર્યું છે. માંસ, મજ્જા, મેદ, લોહી, હાડકા. નાકમાંથી શું નીકળે? લીટ. આપણે જે કહીએ એ વસ્તુ. મોઢામાંથી આ લાળ, ગળફા, ચીપડા આંખમાં, આ પેટમાં આંતરડાઓ, મળ મૂત્રના બધાય ભરેલા છે. એની અંદર બધું જોવા જેવું નથી. ડોક્ટરો હોય જોતા હોય, પણ એની ટેવ પડી જાય, રૂટિંગ થઈ જાય. બીજાનું દેખાય, પોતાનું ન દેખાય. અને મોહના પડદા એવા પડી જાય, બીજું કંઈ દેખાતું જ નથી. આ અસંખ્યાત કૃમિ જીવડા ભર્યા અંદર, એ ભૂખા થયા હોય તે બોલતા હોય, સાંભળે ને સંભળાય. ક્યારે બહુ કરમિયા થઈ ગયા હોય ને, અંદરથી અવાજ આવે. આ પરસેવો કેવો ગંધાય છે, કારણ કે અંદર સારો માલ જ નથી. આ દુર્ગંધી ભરેલી વસ્તુઓની અને અનેક રોગોની તે મોટી વખાર છે આ શરીર. રોગ કેવા ભર્યા છે અંદર, કેવા કેવા નીકળે, હળે બધું. ક્યારેક જોવું તો જોઈ, થોડુંક દેહાભિમાન આવે પાછું વળી જવાય એવું તો છે હો, જોવે તો. કેટલો પરાધીન થઈ જાય, બે આંખો વહી જાય, પછી હાથ જોડી શું કરી? કેટલા પરાધીન, કડેથી બે પગ ખોટા થઈ જાય, કોક અહીંથી અહીંયા લઈને મૂકે ત્યારે થાય, મેળ ખાય. નિર્માની થઈ જવાય.
આ ક્ષણ ભંગુર અને નાશવંત દેહ માથે માત્ર રૂપાળું આળું ચામડું મઢેલું છે. મોઢામાં હાડકાઓની હાર છે. આ જીભડી ચામડું છે. જીવભાઈએ કીધું, કવિરાજ, ફૂલ ફટાકડા થઈને ફરો છો, આ ડોલા જેવો શરીર રાખી શણગાર ધારણ કરીને ફરો છો. આ જીવ સમુદ્રના પાણી જેટલું માતાનું દૂધ ધાવ્યો છે. દરેક સ્ત્રીના પેટે અવતર્યો છે. દરેક સ્ત્રીને પોતાની પત્ની કરી છે. મહારાજે વચનામૃતમાં જ આ કીધું છે. આ તમે શ્રીજી મહારાજની ભેળા રહો છો, એના વચનને વિચારશો ને તોય મોહ દૂર થશે. સારા સારા વ્યંજનો ખાઈ, સારા સારા વસ્ત્ર આભૂષણો પહેરી આ દેહને તાજિયા જેવો શણગારી ફેરવવામાં શું શોભા છે? હું આવો છું, તેવો છું, આ દેહાભિમાન, વિદ્યાનું અને કુળનું અભિમાન છોડ્યા વિના બ્રહ્મરૂપ થવાતું નથી. અને જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થવાય ને ત્યાં સુધી ઈતળી ગાયના આંચળમાં જ રહે, છતાંય લોહીનો સ્વાદ આવે. એ દેહાભિમાન છૂટશે અને ભગવાનની ભેળા રહો તો સુખ આવશે ભગવાનનું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ ગુણાતાન સ્વામી વાતોમાં લખ્યું, એ સત્સંગમાં દૂધનો સ્વાદ. બાકી માન વગેરે સ્વાદ છે એ લોહીનો સ્વાદ છે. આ સત્સંગમાં બે સ્વાદ આવે. આપણને આવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ ભગવાન મળ્યા સાક્ષાત. અને હવે દેહાભિમાન ક્યાં સુધી રાખવું? અને એ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થયા પછી કોણ સ્ત્રી, કોણ પુરુષ, કોણ નાત, કોણ જાત? આવા મહાન વિદ્વાન, મહાન કવિ થઈ તમે શાસ્ત્રોના જાણકાર છો, મહારાજને સર્વોપરી જાણ્યા, છતાંય ક્યાં સુધી આ રાજથી ઠઠ્ઠારો રાખવો છે? તમે આવા સમજુ થઈ અને અમને નરક 84ના ફેરા ફરવાનો ઉપદેશ આપો છો? કવિરાજ, હવે અર્થમ સાધ્યામી વા દેહમ પાતિયામી, આ પ્રમાણે છેલ્લો જન્મ કરી અને શ્રીજી મહારાજને રાજી કરી લેવા. ગુણાતીતાન સ્વામીની વાતોમાં આ બહુ સરસ વાત આવે છે. એ 4 યોગની એક ચોકડી ત્યાંથી સ્વામીએ ચાલુ કર્યું. અને અત્યારે આ મળ્યું છે એ ભગવાન, પાછા અક્ષરથી પર એવા ભગવાન મળ્યા. માટે હવે તો અર્થમ સાધ્યામી વા દેહમ પાતિયામી. જીવભાઈ એની વાતો કાંઈ પોપટિયા જ્ઞાન જેવી થોડી હતી, આપણે બોલી છે એવી થોડી હતી. એ તો એ દેખતા હતા જગતને, જગતને હળગતું દેખતા હતા, નાશવંતને દુઃખરૂપ દેખતા હતા. અને મહારાજને તો નાનપણથી દેખતા હતા, ઘાયલા આવે છે ભગવાન. અને એમના અંતરમાંથી આ શબ્દો આવ્યા, કે તમે પણ બ્રહ્મરૂપ બની અને એ ભગવાનના સુખમાં મસ્ત બની આયુષ્ય પૂરું કરો.
ઘરની ગોલીનો ગોલો થવા હવે પાછા ખાણગામ જાતા નહીં. નિષ્કુળાનંદ સ્વામીની કડી છે ને, આ બધા વૈરાગ્યવાન, આ જીવબા, નિષ્કુળાનંદ સ્વામી. ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજૂર, રાત દિવસ રાજી રાખવા, અતિ આંખ પર રાખે છે ઉર. જીવભાઈ કીધું હવે આ વાત સાંભળી અને લાડુદાનજીને એનો મોહ છે ને દૂર થયો. જોકે એ નિર્મોહી હતા. પ્રણામ કર્યા, પડદા આગળ રહીને વંદન કરી આશીષ આપો, હું ભગવાનની સેવા કરું. એ વખતે જીવુબાઈએ જરાક પડદો ઊંચો કર્યો. લાડુદાનજીએ માફી માંગી કે મારાથી કઈ અઘટિત બોલાયું હોય તો ક્ષમા કરજો. જીવુબાઈએ કીધું કે હવે બને એમ વહેલા વહેલા શ્રીજી મહારાજને લઈને ગઢપુર પધારો. અને જીવુબાઈએ પડદો ઊંચો કરી ને મહાકવિ લાડુદાનજી સામે યોગ દ્રષ્ટિ સાધી, દિવ્ય દ્રષ્ટિથી જોયું. વીજળીનો કરંટ લાગે એમ લાડુદાનજીના મોહનો પડદો દૂર થયો. મહામુક્ત એ જીવુબા એમના સાક્ષાત મહાલક્ષ્મી રૂપે દર્શન થયા. તુરત મસ્તક ઝુકાવી નમસ્કાર કરી પોતાના અહોભાગ્ય માની ને જીવુબાઈએ આપેલા જ્ઞાન રંગમાં રંગાઈ વિદાયની રજા માંગી. અને લાડુદાનજી કાર્યાણી આવ્યા. ઉદ્ધવજીને જેમ ગોપીઓએ જ્ઞાનનું ભાતું બંધાવી અને મથુરાની વાટે વિદાય આપી, એમ લાડુદાનજી જ્ઞાનનું ભાતું લઈ અંતરમાં એ જ્ઞાનને પચાવતા પચાવતા કાર્યાણી આવ્યા. શરીર ઉપર જે ભારે વસ્ત્રો આભૂષણો બધા હતા ને ઉતારી નાખ્યા. એક સફેદ ધોતી ને એમ ચાદર ઓઢી, થોભા બોભા બધા ઉતરાવી અને મહારાજના દર્શને આવ્યા. મહારાજ બહુ દયા કરી, જ્ઞાન દેવા નહીં પણ લેવા મોકલો તો. મહારાજ આપની સેવામાં રાખો. મહારાજે એ કાર્યાણીમાં જે અક્ષર ઓરડી છે ત્યાં લાડુદાનજીને દીક્ષા આપી અને નામકરણ કર્યું શ્રીરંગદાસજી. શ્રી એટલે લક્ષ્મીજી. આ જીવબા લક્ષ્મીજીનો અવતાર હતા, એમનો રંગ લાગ્યો હતો એટલે મહારાજે નામ પણ એવું પાડ્યું શ્રીરંગદાસજી. અને મહારાજની સેવામાં શ્રીરંગદાસજી રહ્યા. આમ જીવુબાઈએ આ લાડુદાનજીને વાત કરી અને પોતાની દિવ્ય દ્રષ્ટિ એની ઉપર કરી અને એનો મોહનો પડદો દૂર થયો. મહારાજે એમની પાસે કામ કરાવ્યું. તો જેમનો રાજીપો અને દ્રષ્ટિ જેમની ઉપર થાય એના મોહના પડદા એક બાજુ થઈ જાય. આ તો બહુ પડદો ભાઈ, બહુ કઠણ. અંધારું કેવું મોટું, અનેક જન્મના સંસ્કારો. આ કારણ શરીર તો વજ્રસાર જેવું,
એ તૂટે નહીં. જેમની દ્રષ્ટિથી તૂટે એ કેવા મહામુક્ત હશે. આ જીવબા લાડુબા એ કોઈ સામાન્ય નહોતા, એ મુક્તો હતા, મહાસતીવો હતા. એ શ્રીજી મહારાજના ચરણની ઉપાસના કરતા, એને ભગવાનનો સાક્ષાત્કાર હતો. એવા જીવબા, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું અને એમના પ્રસંગો આપણે સાંભળીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન